નમસ્તે, જય આદિવાસી, જય જોહાર. આજે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા યુસીસી ના કાયદાની લાવવાની જે વાત કરી છે એમાં આદિવાસી સમાજની સંસ્કૃતિ, આદિવાસી સમાજની રૂઢિગત પરંપરાઓ, આદિવાસી સમાજના કાયદાઓ અને દેશના બંધારણમાં બાબા સાહેબ આંબેડકરે જે રીતે આપણને પ્રાવધાનો આપ્યા છે આદિવાસી સમાજને, એની અસ્મિતા લૂંટાઈ જાય એવું લાગે છે. હા, એવી વાત કરવામાં આવી છે આદિવાસી સમાજને, કાયદાઓને અમે છોડી દઈશું, પરંતુ આદિવાસી સમાજના કાયદાઓ શું છે એ પણ ગુજરાત સરકારે સંશોધન કરવાની જરૂર છે. અને અત્યારે જે પણ 5 જેટલા સંશોધનના માટેના નિષ્ણાંતોને મૂકવામાં આવ્યો, એમાં કોઈ પણ આદિવાસી સમાજના નથી. અમે એમ નથી કહેતા કે તમે ચેતરભાઈને મૂકો, અમે એમ નથી કહેતા તમે મનસુખભાઈને મૂકો, અમે એમ નથી કહેતા કે તમે કોઈ પણ આદિવાસી સમાજના નિષ્ણાંતને મૂકો, પણ તમે તમારા નિષ્ણાંતને મૂકો અને આદિવાસી સમાજના જે પણ કાયદાઓ છે, રૂઢિ પરંપરાઓ છે, પેશા એક્ટ 96, પેશા એક્ટ 2017 અને અનુસૂચિ 5, અનુસૂચિ 6 અને ભારતના બંધારણમાં 244(13) ક મુજબ રૂઢિ પરંપરાઓથી અમને સુરક્ષિત કર્યા છે, એના માટે પણ તમે કોઈ પણ રીતે યુસીસી લાગુ કરવા કરતા આર્થિક રીતે સમાનતાનો અધિકાર આદિવાસી સમાજને આપો. કે હર્ષભાઈ સંઘવી પાસે આર્થિક રીતે કેટલી મજબૂતી છે, આનંદભાઈ પટેલ પાસે આર્થિક રીતે કેટલી મજબૂતી છે, એટલી જ મજબૂતી આર્થિક રીતે આદિવાસી સમાજ પાસે પણ હોવી જોઈએ. એવો કોઈ કાયદો લાવો તો અમે તમારા કાયદાને બિરદાવશું. જો આદિવાસી સમાજની અસ્મિતાને ઠેસ પહોંચશે, આદિવાસી સમાજની સંસ્કૃતિને ઠેસ પહોંચશે, આદિવાસી સમાજની રૂઢિ પરંપરાઓને ઠેસ પહોંચશે, આદિવાસી સમાજના દેવ દેવીઓને ઠેસ પહોંચશે, તો અમે આ યુસીસી નો આખા ગુજરાતમાં વિરોધ કરીશું. ઉત્તરાખંડની જેમ ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે આજે મુખ્યમંત્રી શ્રી દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં 15% આદિવાસી સમાજ વસે છે. 1,45,00,000 જેટલી અહીંની વસ્તી આદિવાસી સમાજની છે. છતાં આ કમિટીમાં એક પણ સભ્ય, એક પણ પ્રતિનિધિ આદિવાસીના સમાવેશ કરવામાં નથી આવ્યો, જે બતાવે છે કે આ સરકાર આદિવાસી વિરોધીની પોતાની છબી ધરાવે છે. સાથે સાથે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાથી જે આદિવાસીઓના આદિ અનાદિ કાળથી જે પરંપરાઓ, જે રીત રિવાજો, જે રૂઢિઓ ચાલી આવે છે, જે છીનવાઈ જશે. આજે પણ અમારા સમાજમાં કોઈ પણ દીકરા દીકરી પુખ્ત વયના ભાગી જાય છે, સમાજનો પંચ બેહીને એને માન્યતા મળે છે. કોઈ વિધવા કે વિધુરને પુનઃ લગ્નની માન્યતા મળે છે, બહુપત્નીત્વને માન્યતા મળે છે, કોઈનો મન મેળાપ નથી થતો એને છૂટાછેડાની પણ માન્યતા મળે છે, કોઈને દીકરી છે એના ઘર જમાઈ કરીને એને ઉત્તરાધિકારી નક્કી કરવાની પણ માન્યતા અમારા સમાજમાં મળે છે. ત્યારે આ યુસીસી લાગુ થવાથી આ સમગ્ર બાબતો નષ્ટ થઈ જશે. આજે અમને જે મૌલિક અધિકારો મળ્યા છે, સંવિધાનિક અધિકારો મળ્યા છે, જેમ કે આર્ટિકલ 344 હોય, પેશા એક્ટ 1996 હોય, 73 ની વાત હોય, 5મી અનુસૂચિની વાત હોય, કે જે પણ અમને અધિકારો મળ્યા છે, યુસીસી લાગુ થવાથી એ પણ અમારા નષ્ટ થઈ જશે. જળ જંગલ જમીન પરના અમારા અધિકારો, ખનીજો પરના અધિકારો, વન અધિકાર અધિનિયમ 2006 ના અધિકારો પણ આ યુસીસી લાગુ થવાથી અમારા નષ્ટ થઈ જવાના છે. ત્યારે અમે ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ, યુસીસી માંથી આદિવાસી સમાજને બાદ રાખવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગણી છે. અને જો યુસીસીમાં આદિવાસી સમાજને સમાવવામાં આવશે તો આવનારા દિવસોમાં સરકાર સામે અમે ખૂબ મોટું આંદોલન લઈને ઉતરીશું અને અમારા અધિકારો, અમારો અસ્તિત્વ, અમારી સંસ્કૃતિને બચાવવા અમારે સડકથી લઈને સદન સુધી સરકાર સામે અમે લડીશું. અમે સરકારને સ્પષ્ટ કહેવા માંગીએ છીએ, અમે આદિ અનાદિ કાળથી વસનારા અમે મૂળ માલિકો છે. સમાનતાની મોટી મોટી વાતો કરનારી આ તમારી સરકારોએ આજ દિન સુધી આદિવાસીઓને ન્યાય નથી આપ્યો. આજે અમારી 15% વસ્તી છે, અમારે ન્યાય પ્રણાલિકામાં 15 જજીસ નથી, યુનિવર્સિટીઓમાં 15 કુલપતિ નથી, કોર્પોરેટ જગતમાં 15 ઉદ્યોગપતિઓ નથી, સેક્રેટરી સચિવાલયમાં 15 અમારા સચિવો નથી. અને દરેક ક્ષેત્ર તમે જોઈ લો, કોઈ પણ ક્ષેત્રમાં આદિવાસીઓને આજે પણ સમાનતા આપવામાં નથી આવી. આજે પણ અમારી સાથે રોટી બેટીના વ્યવહારો સુધી આ વિસ્તારોમાં નથી થતા. ત્યારે કયા સમાનતાની વાતો કરવામાં આવે છે? એટલે અમે
યુનિફોર્મ સિવિલ કોડનો સખત વિરોધ કરીએ છીએ. આવનારા દિવસોમાં ગુજરાતનો તમામ આદિવાસી સમુદાય રોડ પર પણ ઉતરશે અને વિધાનસભાનો પણ ઘેરાવો કરશે. જો સરકાર યુસીસીમાં આદિવાસીઓનો સમાવેશ કરશે તો આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતનો આદિવાસી સમાજ રોડ પર હશે, એ અમે જણાવી દઈએ છીએ. સરકારની નિયત સારી હોય તો ચોક્કસ હું સમજુ છું કે ગુજરાતના અંદર બેરોજગારી છે એના પર કંટ્રોલ કરવો જોઈએ. મોટા પ્રમાણમાં મોંઘવારી વધી રહી છે તેના પર કંટ્રોલ કરવો જોઈએ. આજે જે પ્રમાણે ગુજરાત રાજ્યના અંદર મોટા પ્રમાણમાં ડ્રગ્સ આવી રહ્યા છે, લોકો બેફામ રીતે ડ્રગ્સ પી રહ્યા છે, સરકારે એના પર કંટ્રોલ કરવાની જરૂર છે. ઘણા બધા એવા પ્રશ્ન છે ગુજરાતના અંદર કે જેના અંદર સરકારે કડક રીતથી અમલ કરવાની જરૂર છે. પરંતુ મને લાગી રહ્યું છે કે સરકારે યુસીસીનો જે કાયદો બનાવ્યો છે, 5 વ્યક્તિની કમિટી બનાવી છે, 45 દિવસમાં રિપોર્ટ આપવાનો છે, એ સરકારની મનસા મને શું લાગી રહ્યું છે અત્યારે મને ખબર નથી. કોંગ્રેસ પક્ષ વિધાનસભામાં મુદ્દો ઉઠાવશે. નહીં, ચોક્કસ હજુ વિધાનસભા 19મી ફેબ્રુઆરીથી ચાલુ થશે. એના અંદર જ્યાં સુધી અમે સરકાર શું કહેવા માંગે છે, સરકારનો જે ડ્રાફ્ટ છે, ડ્રાફ્ટ અમે જ્યાં સુધી વાંચીશું નહીં, અમારા આગેવાનો છે, મુસ્લિમ સમાજના આગેવાનો છે, એ વાંચશે નહીં ત્યાં સુધી અમે એની આગળ કોઈ પ્રતિક્રિયા આપી નહીં શકીએ. કેમ કે ઉત્તરાખંડના અંદર જે પ્રમાણે એ લોકોએ કાયદો બનાવ્યો છે એના અંદર એ કાયદોના એ જ લોકો અહીંયા અત્યારે સામેલ કરેલા છે. એટલે જે કાયદો બનાવ્યો છે ત્યાં ટ્રાઇબલ માટેનો અને આદિવાસી માટે એ લોકોને છોડી દેવામાં આવ્યા છે, એમાંથી મુક્તિ આપવામાં આવી છે. તો સરકારની મનસા શું છે એ જાણવા માંગુ છું. પણ ધર્મગુરુ સાથેનો પણ સંવાદ થશે, મુસ્લિમ સમુદાય ધર્મગુરુ સાથે થોડી આપ ચર્ચા કરશો? નહીં, ચોક્કસ અમારા ધર્મગુરુઓ છે આખા ભારત દેશના અંદર, ગુજરાતના અંદર જ્યાં જ્યારે જે રાજ્ય અમલ કરી રહી છે એના અંદર અમારા મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ છે, આગેવાનો છે, અને જે સારા સ્કોલર છે એ સારી રીતે આના અંદર વાત મૂકશે. ચોક્કસ અત્યારે તો ખાલી ડ્રાફ્ટ છે, ડ્રાફ્ટના અંદર સરકાર શું કહેવા માંગે છે એ ડ્રાફ્ટ આવશે ત્યારે અમે આપને સંપૂર્ણ માહિતી આપીશું. सामाजिक कार्यकर कच्छ। हाल जो भारत सरकार ने यूनिफॉर्म सिविल कोड का जो निर्णय किया है, ये भारत के बुनियादी हकों को कमज़ोर कर रहा है. भारत की खूबसूरती इसी में है कि भारत में तमाम मज़ाहिब के लोग मिलकर रहते हैं और तमाम धर्म के लोग मिलकर के धर्म की तमाम प्रवृत्ति करते हैं. भारत जो दुनिया में विश्वविख्यात है वो इसीलिए है कि भारत में अनगिनत मज़ाहिब के लोग रहते हैं. हाल भारत सरकार ने जो यूनिफॉर्म सिविल कोड का जो फैसला किया हुआ है, ये भारत की बुनियाद को कमज़ोर कर रहा है. हालांकि कुछ राजकीय लोग जो जर्मन और फ्रांस जैसे देशों का हवाला देते हैं, वो देश हमारे एक सूबे के बराबर भी नहीं है. हमें मिसाल अफ्रीका की देनी चाहिए जिसमें अनगिनत मज़ाहिब के लोग रहते हैं. ऐसे ही भारत का बंधारण का जो आर्टिकल 25 है वो भी यही कहता है कि भारत में तमाम मज़ाहिब के लोग साथ मिलकर रहें और तमाम धर्मों पर चलें, तमाम धर्मों की अपनी प्रैक्टिस और तबलीग कर सकते हैं. तो भारत की खूबसूरती ही इसी में है कि तमाम मज़हब के लोग साथ में मिलकर रहें और मिलकर के देश को आगे बढ़ाएं. ये यूनिफॉर्म सिविल कोड भारत के बुनियादी हकों को कमज़ोर करेगा. भारत के जो बंधारण है, संविधान है, उसको कमज़ोर करेगा. भारत सरकार को सोचना चाहिए कि सरकारें आती जाती रहती हैं, देश हमेशा रहेगा. देश रहे ऐसे कार्य भारत सरकार और तमाम भारतीयों को करना चाहिए. जय हिंद. अस्सलाम वालेकुम, मैं शेख अहमद मियाँ खादिम। यूसीसी के कायदे के लिए जो गुजरात सरकार ने कमेटी की रचना की है, हम उसका सख्त विरोध करते हैं और हम चाहते हैं कि ये कायदा गुजरात के अंदर लागू ना हो. ગુજરાત સરકાર યુસીસી લાવી રહી છે અને 5 જણની બેચ ગુજરાત સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવી છે. આ 5 જણની બેચે 45 દિવસમાં રિપોર્ટ તૈયાર કરવાનું છે. આ રિપોર્ટ તૈયાર થયા પછી કોને કોને આવરી લેવામાં આવશે એ અમને હજુ જાણકારી નથી. અમારું ફક્ત એવું કહેવું છે કે ગુજરાતમાં ડ્રગ્સ, દારૂ બેફામ વેચાઈ રહ્યો છે. ગુજરાતના બંદરો પર કરોડો રૂપિયાનો ડ્રગ્સ ઉતરી રહ્યો છે અને એ ડ્રગ્સનું સેવન ગુજરાતના યુવાધન કરી રહ્યું છે અને બરબાદી તરફ વળી રહ્યું છે. ગુજરાતમાં બહુ મોટા મુદ્દાઓ છે. એજ્યુકેશનનો મુદ્દો છે, નોકરીઓનો મુદ્દો છે. એ મુદ્દાને બાદ રાખી યુસીસીના પાછળ ગુજરાત સરકાર દોડી રહી છે. આ હિન્દુસ્તાનનો બીજો રાજ્ય છે જેમાં યુસીસી આવી રહ્યું છે. ઉત્તરાખંડ પછી આ ગુજરાત બીજા નંબર પર આવી રહ્યું છે. ગુજરાત પહેલાં ઉત્તરાખંડમાં
યુસીસી લાગુ કર્યું છે એમાં આદિવાસીઓને બાદ કરવામાં આવ્યા છે. હવે વિધાનસભામાં આ યુસીસી લાગુ કર્યા પછી કોને કોને શું શું ઇન્ક્લુડિંગ કરવામાં આવે છે એ જોવાનો વિષય રહ્યો છે. પર ગુજરાત સરકાર આ મુદ્દાઓને છોડી ગુજરાતની તરક્કી પર અને આ જે ડ્રગ્સના, દારૂના, નોકરીના મુદ્દા છે, હેલ્થના મુદ્દા છે અને ઘણા બધા મુદ્દાઓ છે એના પાછળ ધ્યાન આપે, જેનાથી ગુજરાત સમૃદ્ધ અને આગળ વધે. આ યુસીસીનો મુદ્દો હિન્દુસ્તાનના બે ભાગલા પાડવાનો મુદ્દો છે. એમાં કયા કયા ધર્મને, કોના ધર્મવાસીઓને ટાર્ગેટ કરવામાં આવશે એક પ્રશ્નાર્થ ચિહ્ન છે. આ યુસીસીનો મુદ્દો ગુજરાતમાં ના લાગુ પડે તેના માટે ધર્મગુરુઓ, આગેવાનો હવે રાહ જોઈ રહ્યા છે કે આ મુદ્દામાં શું શું મુદ્દાઓ ઇન્ક્લુડ કરશે. મારે ગુજરાત સરકારને નમ્ર અપીલ છે કે આ મુદ્દાઓ છોડી, યુસીસીનો મુદ્દો છોડી અને જે મુદ્દાઓ, જે અહેમ મુદ્દાઓ છે, સૌથી મોટો હેલ્થનો મુદ્દો છે કે આયુષ્માન કાર્ડના કેટલા બધા કૌભાંડો ગુજરાતના મોટી મોટી હોસ્પિટલોમાં થયો છે, એ મુદ્દાને રોકવાની જરૂર છે. એના સિવાય પણ ઘણા બધા મુદ્દાઓ છે, એજ્યુકેશન લગતી બી ઘણા બધા મુદ્દાઓ છે ને સૌથી મોટો આ ડ્રગ્સ જે ગુજરાતને બંદરો પર ઉતરી રહ્યો છે એને રોકવા માટે ઘણા કાયદાઓ પસાર કરવા જોઈએ અને એ રોકવા માટેના કાયદાઓ પસાર કરે એવી અમારી માંગ છે. જય હિન્દ, જય ભારત, દુઆમાં યાદ. થોડા દિવસ અગાઉ ઉત્તરાખંડની સરકારે યુનિફોર્મ સિવિલ કોડ ને જે કાયદો લાવી છે એના સંદર્ભમાં હવે દેશના અંદર ગુજરાત પણ એક એવું રાજ્ય છે ત્યાં પણ એક કાયદાનો અમલ કરાવવા માટે મુખ્યમંત્રી ગુજરાતના સ્વયં એમણે જાહેરાત કરી છે કે યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી હવે ગુજરાતમાં પણ લાગુ કરવામાં આવશે અને એની એક સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી છે. હવે એ કમિટી 45 દિવસના અંદર સંશોધન કરીને એ કાયદાને ગુજરાતના અંદર લાગુ કરવામાં આવશે. અને એ કાયદાના અંદર એક વિશેષ વાત એ છે કે ગુજરાતમાંથી જેવી રીતે ઉત્તરાખંડમાં આદિવાસીઓ, અનુસૂચિત જનજાતિને આ કાયદાથી દૂર રાખવામાં આવે છે એવી જ રીતે ગુજરાતના અંદર પણ આદિવાસીઓને આ કાયદાથી દૂર રાખવામાં આવ્યા છે. હવે સવાલ એ સૌથી મોટો થાય છે કે શું એ કાયદો લઘુમતીઓ માટે જ બનાવવામાં આવી રહ્યો છે? શું હિન્દુ મુસલમાનને ગુજરાતના અંદર એકમેકથી દૂર રાખવામાં આવી રહ્યા છે? શું આ દેશનું બંધારણ તમને સ્વતંત્રતા આપે છે કે તમે તમારા હિસાબે તમારો ધર્મ પાડી શકો, તમે તમારા સ્વતંત્રતા હિસાબે તમે જીવી શકો, તમે ખાઈ શકો? આર્ટિકલ 25 અને 29 આ તમને બંધારણના અંદર કહે છે. તો પછી સરકાર યુસીસી કેમ લાવી રહી છે ગુજરાતમાં? એનું સ્પષ્ટ એક કારણ છે કે સરકાર પોતાની જે ખરાબ ઇમેજને બચાવવા માટે જે ગુજરાતના અંદર આજે મોંઘવારી, ખેડૂતોના પ્રશ્નો હોય કે અનેક પ્રશ્નો એવા હોય જેને છુપાવવા માટે આવા કાયદાઓ લાવીને હિન્દુ મુસલમાનને દૂર કરવાનું કામ કરી રહી છે. પણ હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે આમાંથી આદિવાસીઓને દૂર રાખવામાં આવ્યા છે, પણ જ્યારે આ કાયદો બનશે ત્યારે આ કાયદામાં સુધારાઓ પણ આવશે, ત્યારે ચોક્કસપણે આદિવાસીઓને પણ આમાં હેરાન કરવામાં આવશે. એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એટલે મારે ગુજરાત સરકારને એક વિનંતી કરવી છે કે પ્લીઝ હિન્દુ મુસલમાનને દૂર રાખવાનું જે તમે કામ, જે ષડયંત્ર કરી રહ્યા છો એ ના કરો અને ગુજરાતની આર્થિક પરિસ્થિતિ પર ધ્યાન આપીને ગુજરાતને કેવી રીતે ડેવલપમેન્ટમાં આગળ લઈ જવું એના પર ધ્યાન આપે તો એ ગુજરાતની પ્રજા માટે સારું કહેવાય અને હિન્દુ મુસ્લિમ
કરીને આ દેશને જે તમે ભાગલા નીતિ જે કરી રહ્યા છે એ ના કરો તો સારું છે. અને આ જે તમે યુસીસી જે લાવી રહ્યા છે ગુજરાતના અંદર, એનું ચોક્કસપણે મુસ્લિમ સમાજના નેતાઓ, મુસ્લિમ સમાજના આગેવાનો સાથે મળીને જ્યાં જરૂર પડશે વિરોધ કરવાની તે ચોક્કસપણે કરશું, એ હું ગુજરાત સરકારને કહેવા માંગુ છું. જય હિન્દ.